કેમ છો મિત્રો? આજે વર્ષ 2025ના પહેલા 6 મહિનાનો છેલ્લો શુક્રવાર. આ 6 મહિનામાં અત્યાર સુધીમાં કુલ 32 ફિલ્મો, ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે અને આજે 2 ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ગોતી લો અને જલેબી રોક્સ. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. ગોતી લો એક એવા દાદા અને પૌત્રની વાત જે ગેજેટ એડિક્ટેડ ફેમિલીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરે અને એના માટે એ જે સ્માર્ટ આઈડિયા અપનાવે, સ્માર્ટ પ્લાન બનાવે, એની આ વાત. પૈતૃક ઘર અને સાચા સંબંધોની શોધ કરતી કરાવતી આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક છે દીપક અંતાણી અને નિર્માતા અને લેખક છે ગૌરાંગ ભાવસાર. આ ફિલ્મમાં જે મુખ્ય કલાકારો છે એની વાત કરીએ તો મનોજ જોશી, મેહુલ બુચ અને બાળ કલાકાર માનવ રાવ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે જલેબી રોક્સ. તમને થશે કે જલેબી એટલે કોઈ ખાવાની વસ્તુની વાત હશે, પણ એવું નથી. હા, જે મુખ્ય પાત્ર છે વિદ્યા પાઠક, એને ખાવાનો ખૂબ શોખ છે, પરંતુ એ ઉંમર અને જીવનને પોતાની રીતે જીવવા માંગે છે અને એની આ કથા કે જેમાં એ પોતાના સપનાને અનુસરવાની વાત કરીને એને કારણે પરિવારમાં જે કોન્ફ્લિક્ટ થાય એની આ વાર્તા. આ ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો વંદના પાઠક, માનવ ગોહિલ, દીપક ઘીવાલા, માનસી રચ, મુરલી પટેલ અને નિલેશ દિલીપ રાય સહિતના ઘણા કલાકારોનો કાફલો આ ફિલ્મની અંદર છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે ચિન્મય પુરોહિત. આ સાથે એલેક્સ અને રમેશ ભગત તથા અન્ય નિર્માતાઓ પણ આ ફિલ્મની સાથે સંકળાયેલા છે. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 2 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી જલસો 1.75 કરોડના આંકડે પહોંચી છે અને 3 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી શુભચિંતક 1.96 કરોડ એટલે અંદાજિત 2 કરોડના આંકડે પહોંચી છે. મારી દ્રષ્ટિએ આ બોક્સ ઓફિસ કલેક્શન ઓછું કહેવાય, છતાં પણ આ કલેક્શન સારું છે કે એ નિર્માતાને ફાયદો કરાવશે કે નહીં, કે આ ફિલ્મને ફ્લોપ ગણવી કે એવરેજ ગણવી, એ તો ટ્રેડ એનાલિસ્ટ જ કહી શકે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, આજે એક એવી ફિલ્મની વાત કરવી છે કે જે એપલ 15 પ્રો મેક્સ નામના મોબાઈલ ઉપર શૂટ થઈ છે. તમને થશે કે કોઈ એમેચ્યોર કે નવા ફિલ્મ મેકરની લો બજેટ ફિલ્મ હશે, પરંતુ ના, આ સ્લમડોગ મિલિયનરના દિગ્દર્શક ડેની બોયલની ફિલ્મ છે. ફિલ્મનું નામ છે 28 યર્સ લેટર. આ ફિલ્મ વિશેનો એક આખી મેં રીલ બનાવી છે, એની લિંક આ સાથે આપું છું. તમને જો આ ફિલ્મ આનો જે આખી વાત સમજવી હોય તો તમે આ રીલને જોઈ શકો છો. આજે વાત એટલે આ કરી છે કારણ કે હવે ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં મોટા કેમેરા જ નહીં, હવે કેમેરા પણ નાના થઈ ગયા છે, ડિજિટલ થઈ ગયા છે અને મોબાઈલ પણ એટલા સારા આવી ગયા છે કે એના પર પણ તમે ફીચર ફિલ્મ બનાવી શકો. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.